સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે। ધાંગધ્રા શહેરમાં કોરોનાના 3 કેસ સામે આવતા દર્દીઓને તાત્કાલિક હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા કોરોના સામે લડવા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ અને દવાઓ સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તેમજ આરોગ્ય તંત્રે જિલ્લાના તમામ CHC, PHC કેન્દ્ર પર પણ જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થાઓ કરી છે। તેમજ લોકોને પણ સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ભીડભાડવાળી જગ્યાએ નહીં જવા તેમજ મોઢા પર માસ્ક પહેરવા તેમજ તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે। અત્યારે 3 केस सुरेंद्रनगर में ધાંગધ્રા में पॉजिटिव आए के कारण ये लाइन अपना डिस्ट्रिक्ट हॉस्पिटल सुरेंद्रनगर महात्मा गांधी हॉस्पिटल में स्पेशल वार्ड तैयार करेली છે। એની માટે કે કોઈ બી કોરોના દર્દીની તકલીફ નહીં પડવા દો। હા, એની માટે સ્પેશિયલ બધી વ્યવસ્થા છે। દવાથી લઈને ઓક્સિજનથી લઈને બધી સ્પેશિયલ એની માટે સ્પેશિયલ ડૉક્ટર મૂકેલી છે કે કોઈની તકલીફ નહીં પડે। અગર 10 બેડ તો છે ही आईसीयू में, 10 બેડ કરતાં भी વધારે આવે તો મારે કોઈ તકલીફ નહીં પડવા દો કોઈ પેશન્ટની। હા, કોઈ દર્દીની કોઈ તકલીફ નહીં પડે। અને વેક્સિન से रिलेटेड जो टेस्ट થાય अपने यहाँ થાય છે અને જરૂરત પડે તેને અમદાવાદથી મોકલું સ્પેશિયલ તરીકે માનસની બ્લડ લઈને દર્દીની। हाँ, कोई अपने स्तर से बेस्ट में बेस्ट ट्रीटमेंट यहाँ से करूँ छूँ, कोई तकलीफ नहीं पड़े। સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના બાબતમાં ખાસ તો દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોરોના બાબતમાં શંકાસ્પદ કેસો જો મળે તો એનું ટેસ્ટિંગ કરવા માટે, સેમ્પલ લેવા માટેની સૂચના આપેલ છે। અને ખાસ તો જેટલા કોરોના બાબતમાં હોસ્પિટલોમાં જ્યાં ઓક્સિજનના પ્લાન્ટ છે એ કાર્યરત કરવામાં આવેલ છે। તેમજ જિલ્લાની હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરવા માટેની સુવિધા પણ તૈયાર છે। હાલ કોરોનાના 3 કેસ જિલ્લામાં મળેલ છે જે હોમ આઇસોલેશનમાં રાખેલ છે। કોઈ પણ ગભરાટનો કે કોઈ પ્રશ્ન નથી। જે કંઈ કેસો છે સામાન્ય છે। લોકોને ખાસ તો અપીલ કરવામાં આવે છે કે આવા સામાન્ય લક્ષણો ધરાવતા હોય તો આપ ટેસ્ટિંગ કરાવજો, મૂંઝાશો નહીં અને આઇસોલેશનમાં રહેશો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।